મહેસાણામાં ધૂળેટીનો પર્વ ઉત્સાહપૂર્વક ઉજવાયો તો રાજ્યસભાના સાંસદ મયંક નાયક દ્વારા ધૂળેટીની ઉજવણી કરવામાં આવી। સાંસદે કાર્યકરોને રંગ લગાવી ઉજવણી કરી। મોટી સંખ્યામાં કાર્યકરો ધૂળેટીના પર્વની ઉજવણી કરતા નજરે પડ્યા હતા। સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં પણ ધૂળેટીની ઉજવણી કરવામાં આવી। એમટીપી કોલેજની બહાર મોર્નિંગ વોક કરતા ગ્રુપ દ્વારા ઉજવણી કરાઈ। લોકો ડીજેના તાલે નાચતા અને લોચો ખાતા જોવા મળ્યા હતા। હાસ્ય અને આનંદથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। પણ સુરતીઓ ખાણીપીણી માટે જાણીતા છે। ભલે ઉત્સવ કોઈ પણ હોય પરંતુ અલગ અલગ ડીશની મજા માણવાનું ચૂકતા નથી। ત્યારે એક તરફ રંગોથી રંગાઈ ગયું છે આ સુરત અને બીજી તરફ ખાણીપીણીને પણ મોજ માણી। તહેવારો ઉજવવા માટે જાણીતું સુરત શહેર અને તેમાં પણ ધૂળેટીની ઉજવણી સવારથી સુરતના રસ્તા પર જોવા મળી રહી છે। કહી શકાય કે સુરતનો અઠવાલાઇન્સનો વિસ્તાર અને એમટીબી કોલેજનો આ ગેટ છે કે જ્યાં આ કોલેજમાં ભણેલા વિદ્યાર્થીઓ દરરોજ સવારે અહીંયા એકત્ર થતા હોય છે અને પોતાના કોલેજના મિત્રો સાથે અહીંયા ધૂળેટીની મજા કરતા જોવા મળી રહ્યા છે। ડીજેને તાલે નાચતા જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને નાસ્તો કરતા સાથે જોવા મળી રહ્યા છે। ઘણા બધા લોકો જે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કેવું છે? શું નામ આપનું? હિતેશ ચૌહાણ। હિતેશભાઈ, વર્ષોથી મિત્રો સાથે બેસો છો? 40 વર્ષથી અહીંયા અમે આવીએ છીએ। નાચ માહોલ છે અમારો। બધા તહેવારોમાં અમે બધી જ વસ્તુઓ એન્જોય કરીએ। કોલેજના મિત્રો? કોલેજના મિત્રો, બધા મોર્નિંગ વોકના મિત્રો છે અમારા। બધા અલગ અલગ નાતના મિત્રો છે, પણ અહીંયા આવે પછી એક જ થઈ જવાનું બધાએ। શું કહેશો આજે ધૂળેટી? બસ ધૂળેટી, હેપી ધૂળેટી ઓલ એન્ડ સેફ। એન્જોય યોર ડે। બિલકુલ। અન્ય મિત્ર છે, આપનું નામ? કંચનલાલ। કંચનભાઈ, શું કહેશો? કેટલી મજા મિત્રો સાથે ધૂળેટી? અરે આ તો દર વર્ષની મજા છે। ધૂળેટી એટલે દરેક મિત્ર એક સાથે ભેગા થાય ને ધૂળેટીનો ઉત્સવ મનાવીએ છીએ। અમે દર રોજ મોર્નિંગ વોકના બધા સભ્ય છે, કોલેજ ફ્રેન્ડ છે, બધા સાથે મળીને એન્જોય કરીએ છીએ। ધીસ ઇઝ એન્જોય ડે। બિલકુલ। ધૂળેટી તો ખરી, પણ સુરતીઓ ખાવા પીવાના શોખીન છે, ત્યારે સુરતી લોચા સાથે શરૂઆત થઈ છે। શું નામ આપનું? રેશમા। રેશમાબેન, લોચો ખાતા ધૂળેટી? લોચો ધૂળેટી બધું જ એન્જોય કરી દેવાનું। સવારના સુરતીઓને લોચો તો જોઈએ। ડાન્સ બી કરતા હતા? ડાન્સ પણ કરીએ, એન્જોય કરવી જ પડે ને। બિલકુલ। સુરતના સુરતીઓ તહેવાર ઉજવવામાં કદી પાછા નથી પડતા। ધૂળેટી એટલે કહી શકાય રંગોનો તહેવાર છે, ત્યારે કોલેજના મિત્રો, મોર્નિંગ વોકના મિત્રો સવારમાં ભેગા થયા, ડીજેના તાલે નાચતા જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને લોચો ખાતા ખાતા ધૂળેટીની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી। દેશભરમાં ધૂળેટીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે અને ત્યારે રાજકોટમાં લોકો સ્વિમિંગ પુલમાં રંગો અને પિચકારી સાથે ધૂળેટીની મજા માણતા જોવા મળ્યા। પાર્ટી પ્લોટમાં લોકોએ ધૂળેટીનો આનંદ માણ્યો। લોકોએ પરિવાર સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી। એક તરફ ગરમી પણ વધી રહી છે, બીજી તરફ લોકો ઠંડક પણ અનુભવી રહ્યા છે અને રંગોત્સવ પણ મનાવી રહ્યા છે। પરિવાર સાથે લોકો પહોંચ્યા, કેટલાક લોકો મિત્રો સાથે પહોંચ્યા અને રંગોત્સવની મજા માણી। આજે ધૂળેટીનો પાવન પર્વ છે, ત્યારે રાજકોટ શહેરમાં પણ ધૂળેટીના પર્વની અનોખી ઉજવણી થઈ રહી છે। લોકો છે તે મન ભરીને ધૂળેટીના પર્વનો આનંદ માણી રહ્યા છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના લોકો છે તે અત્યારે ધૂળેટી જે છે તે રંગે રંગાયા છે। પાર્ટી પ્લોટમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આપણી સાથે કેટલાક લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, આજે ધૂળેટીનો પાવન પર્વ છે, કેવો ઉત્સાહ, કેવો? ફૂલ બાકા ટિકિટ છે, આમાં કઈ ઘટે એમ જ નથી। જોવો આ ફૂલ, જોવો તમે માહોલ તો જોવો, કલર ઉડે, પાણીમાં નાહીએ બધા, જલસા, બહુ આનંદ। શું કહેશો ભાઈ, આજે ધૂળેટીના પર્વને લઈને કેવું? કાંઈ ઘટે એવું જ નથી, ફૂલ મજા જ છે। આ સુપ્રસંગે ખૂબ જ મજા આવે છે। ફૂલ બાકાજી કી ફૂલ, કઈ ઘટે નહીં, આનંદ આવે છે। આવો આનંદ ક્યારેય નથી આવ્યો। આ તો કરો ને, જે રીતના રાજકોટના લોકો છે તે પણ આમ પણ રંગીલા કહેવાતા હોય છે અને આ જ ઉત્સાહ સાથે તેઓ જે છે તે ધૂળેટીના પર્વની ઉજવણી કરતા હોય છે। હાલ જે રીતના રાજકોટ શહેરમાં છે તે અલગ અલગ પાર્ટી પ્લોટમાં ભવ્ય ઉજવણી થઈ રહી છે। લોકો ધૂળેટી સાથે ગરબાનો આનંદ પણ કંઈક માણતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો રંગીલા રાજકોટના આ રંગ જોઈ લો યુવાધન અત્યારે પાર્ટી પ્લોટ અને જ્યાં પણ આ રીતે ધૂળેટી
ના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં પહોંચી રહ્યા છે, રંગોત્સવને મનાવી રહ્યા છે, ડાન્સ કરી રહ્યા છે, સ્વિમિંગ પુલમાં નાહીને ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે. સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં પણ ધૂળેટીની ઉજવણી કરવામાં આવી. એમટીપી કોલેજની બહાર મોર્નિંગ વોક કરતા ગ્રુપ દ્વારા ઉજવણી કરાઈ. લોકો ડીજેના તાલે નાચતા અને લોચો ખાતા જોવા મળ્યા હતા. હાસ્ય અને આનંદથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. પણ સુરતીઓ ખાણીપીણી માટે જાણીતા છે. ભલે ઉત્સવ કોઈ પણ હોય પરંતુ અલગ અલગ ડીશની મજા માણવાનું ચૂકતા નથી. ત્યારે એક તરફ રંગોથી રંગાઈ ગયું છે આ સુરત અને બીજી તરફ ખાણીપીણીને પણ મોજ માણી. તહેવારો ઉજવવા માટે જાણીતું સુરત શહેર અને તેમાં પણ ધૂળેટીની ઉજવણી સવારથી સુરતના રસ્તા પર જોવા મળી રહી છે. કહી શકાય કે સુરતનો અઠવાડિયાનો વિસ્તાર અને એમટીબી કોલેજનો આ ગેટ છે કે જ્યાં આ કોલેજમાં ભણેલા વિદ્યાર્થીઓ દરરોજ સવારે અહીંયા એકત્ર થતા હોય છે અને પોતાના કોલેજના મિત્રો સાથે અહીંયા ધૂળેટીની મજા કરતા જોવા મળી રહ્યા છે. ડીજેને તાલે નાચતા જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને નાસ્તો કરતા સાથે જોવા મળી રહ્યા છે. ઘણા બધા લોકો જે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કેવું છે? શું નામ આપનું? હિતેશ ચૌહાણ. હિતેશભાઈ, વર્ષોથી મિત્રો સાથે બેસો છો 40 વર્ષથી અહીંયા અમે આવીએ છીએ. નાચ માહોલ છે અમારો. બધા જ તહેવારોમાં અમે બધી જ વસ્તુઓ એન્જોય કરીએ છીએ. કોલેજના મિત્રો છે? કોલેજના મિત્રો, બધા મોર્નિંગ વોકના મિત્રો છે અમારા. બધા અલગ અલગ નાતના મિત્રો છે, પણ અહીંયા આવે પછી એક જ થઈ જવાનું બધાએ. શું કહેશો આજે ધૂળેટી? બસ ધૂળેટી, હેપી ધૂળેટી ઓલ એન્ડ સેફ. એન્જોય યોર ડે. બિલકુલ. અન્ય મિત્ર છે, આપનું નામ? કંચનલાલ. કંચનભાઈ, શું કહેશો? કેટલી મજા મિત્રો સાથે ધૂળેટી? અરે આ તો દર વર્ષની મજા છે. ધૂળેટી એટલે દરેક મિત્ર એક સાથે ભેગા થાય ને ધૂળેટીનો ઉત્સવ મનાવીએ છીએ. અમે દર રોજ મોર્નિંગ વોકના બધા સભ્ય છે, કોલેજ ફ્રેન્ડ છે, બધા સાથે મળીને એન્જોય કરીએ છીએ. ઇઝ એન્જોય ડે. બિલકુલ. ધૂળેટી તો ખરી, પણ સુરતીઓ ખાવા પીવાના શોખીન છે. ત્યારે સુરતી લોચા સાથે શરૂઆત થઈ છે. શું નામ આપનું? રેશમા. રેશમાબેન, લોચો ખાતા ધૂળેટી? લોચો ધૂળેટી બધું જ એન્જોય કરી દેવાનું. સવારના સૂરજની અંદર લોચો તો જોઈએ. ડાન્સ બી કરતા હતા? ડાન્સ પણ કરીએ, એન્જોય કરવી જ પડે ને. બિલકુલ. સુરતના સુરતીઓ તહેવાર ઉજવવામાં કદી પાછા નથી પડતા. ધૂળેટી એટલે કહી શકાય રંગોનો તહેવાર છે. ત્યારે કોલેજના મિત્રો, મોર્નિંગ વોકના મિત્રો સવારમાં ભેગા થયા, ડીજેના તાલે નાચતા જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને લોચો ખાતા ખાતા ધૂળેટીની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.